ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં? ચાલો હવે ત્રિપરિમાણી ભૂમિતિ એટલે કે 3 ડાયમેન્શનલ જ્યોમેટ્રીમાં આપણે ટેક્સ્ટબુક પૂરા કર્યા પછી લેવલ 1માં 1 થી 40 MCQ સુધી થઈ ગયા. ખૂબ જ સહેલા MCQ છે, ગુજકેટ માટે પણ ખૂબ ઉપયોગી અને ટેક્સ્ટબુકના પાર્ટ 1 જે પેપર લેવાય છે આપણું રિટર્ન પેપર એના માટે પણ ખૂબ ઉપયોગી એવા એક્ઝામ્પલ છે. માર્ક્સ લેવા ખૂબ સહેલા. રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો. ખૂણાની વાત આવે તો બે સદિશો વચ્ચેનો ખૂણો, બે રેખા વચ્ચેનો ખૂણો અને બે સમતલ વચ્ચેનો ખૂણો, બધામાં કોસ થીટા બરાબર એવું એક સૂત્ર આવે. જ્યારે રેખા અને સમતલ હોય ત્યારે ખૂણાનું સૂત્ર સાઇન થીટા બરાબર, જો બંને રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો થીટા હોય તો સાઇન થીટા બરાબર n ડોટ બી છેદમાં એનનું માન બીનું માન. n ડોટ બી એટલે જ્યાં n એટલે સમતલનો અભિલંબ થશે અને આપણે કાર્તેજી સ્વરૂપે લખવું હોય તો એ લખાય. જ્યાં n એટલે કયો સદિશ થશે? 2i + 2j + k. અહીંથી મળી ગયો બરાબર. XYZ ને બદલે ij કે મૂકી દેશો એટલે અભિલંબ થઈ ગયો. રેખાની દિશા નક્કી કરવી છે તો અહીંથી ઉપર પહેલાં ક્રમ જોઈ લ્યો. XYZ છે તો છેદમાં છે એ રેખાની દિગ ગુણોત્તર છે. દિગ ગુણોત્તર ઉપરથી આપણે એ સદિશ આવી રીતે લખી શકશું. હવે અહીંયા મૂકી દઈએ એટલે સાઇન થીટા મળશે. એના ઉપરથી થીટા મેળવીએ, એ રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો થાય છે. ઓકે, ત્યાર પછી એક વધારાનું બે સમતલ વચ્ચેનો ખૂણો. હવે એક પ્રશ્ન સિમ્પલ છે, આવું લખેલું છે સમતલ x બરાબર 0 એટલે એ કયું સમતલ? તો એવું સમતલ કે જ્યાં બધા જ x યામ શૂન્ય હોય. તો યામ સમતલની વાત કરીએ તો x અક્ષ, y અક્ષ ને z અક્ષ. એમાં yz સમતલ ઉપર x યામ બધા જ બિંદુનો x યામ શૂન્ય હોય, કારણ કે x યામ વાસ્તવિક રીતે આપણે આમ સમજીએ છીએ. એટલે આ બિંદુ છે એના બધાનો x યામ શૂન્ય થશે એટલે એ સમતલ કયું થયું? yz સમતલ થયું. બરાબર. એ જ રીતે હજી એક પ્રશ્ન સમતલ y બરાબર 0 એવું લખેલું છે. y બરાબર 0 એટલે જ્યાં y શૂન્ય હોય એવું બધું સમતલ. તો આ x અક્ષે આપણે આમ સમજો તો આવી રીતનું જે એક સમતલ આવે છે એ સમતલ yz સમતલ થયું, xz સમતલ થયું. xz સમતલ એટલે કે સમતલ y બરાબર 0. હવે એવું પૂછ્યું કે બંને વચ્ચેનો ખૂણો મેળવો. સમતલ x બરાબર 0 અને સમતલ y બરાબર 0 વચ્ચેનો ખૂણો. તો આમ તો તમે જાણો છો કે ખૂણો બંને વચ્ચેનો π/2 છે. અથવા બંનેના અભિલંબ મેળવો તો અભિલંબ વચ્ચેનો અભિલંબ મળી ગયા n1 અને n2. બહુ સહેલા છે n1 અને n2 અભિલંબ લખવા, વિચારીને પણ નક્કી કરી શકો ને. ત્યાર પછી એના વચ્ચેનો ખૂણાનું સૂત્ર ઉપરથી, અથવા તો બંનેનો ડોટ પ્રોડક્ટ 0 થાય છે એટલે અભિલંબો લંબ છે, અભિલંબ લંબ છે તો એમની વચ્ચેનો ખૂણો છે એ આપણે π/2 લખી શકીએ. બરાબર છે. ચાલો હવે 42માં એક બિંદુ આપેલું છે, એક સમતલ. બિંદુનું સમતલથી અંતર મેળવવું છે. સમતલ અત્યારે સદિશ સ્વરૂપે છે. જનરલી સદિશ સ્વરૂપે જો આ મૂકવું હોય તો આ કિંમત છે એ તમે આરની જગ્યાએ કેવી રીતે મૂકશો? તો i + 2j + 3k અહીંયા મૂકી દો, પછી બેનો ડોટ પ્રોડક્ટ. અથવા આ સમતલને તમે કાર્તેજી સ્વરૂપે ફેરવો એટલે કે અહીંયા xi + yj + zk એવું વ્યાપક સ્વરૂપ મૂકી બેનો ડોટ પ્રોડક્ટ. એટલે શું થશે કે અહીંયા xyz મૂકી દઈએ એવો થઈ જાય. xi + yj + zk, સોરી x + y + z, ijkની બદલે xyz મૂકી દો તો આવું સમતલ થઈ ગયું. આ સમતલ એટલે કે આ સમતલનું બિંદુથી લંબ અંતર મેળવવું છે. હવે વધારે સહેલું છે, બિંદુની કિંમત સમતલમાં સદિશ સ્વરૂપેથી કાર્તેજી સ્વરૂપ ફેરવવું હોય તો ij કે છે ત્યાં xyz મૂકી દો એટલે સદિશ સમતલનું સદિશમાંથી કાર્તેજી સ્વરૂપ. બરાબર છે. હવે લંબ અંતરનું સૂત્ર પ્રમાણે બિંદુની કિંમત સમતલમાં એટલે 1 2 3 અનુક્રમે xyzની જગ્યાએ મૂકી દો અપોન √ 1 1 1 ના વર્ગોનો સરવાળો વર્ગમૂળની અંદર. સાદુરૂપ આપી દેશો તો ઉપર 6 છેદમાં √3, 6/√3. બીજી રીતે 2√3. આ લંબ અંતર મેળવ્યું. ત્યાર પછી 43માં છે
સમાંતર સમતલો એવું કીધેલું છે. ન કીધેલું હોય તો પણ જોઈને ખબર પડી જવી જોઈએ કે આ સમાંતર સમતલો છે, કારણ કે અભિલંબના દિક ગુણોત્તરો છે 2 2 -1 2 2 -1 એ પ્રમાણમાં છે. જ્યારે અભિલંબના દિક ગુણોત્તરો સમપ્રમાણમાં હોય તો એ સમતલો સમાંતર જ હોય. અત્યારે તો એક્ઝેક્ટ સમાન છે, તો એની વચ્ચેનું લંબ અંતરનું સૂત્ર શું છે? મૂળ d1 - d2 એટલે અચળ પદ અપોન દિક ગુણોત્તરોના વર્ગમૂળમાં વર્ગોનો સરવાળો. d1 - d2 એ પ્રમાણે અચળ પદનો તફાવત 4 - 1 અથવા 1 - 4 અપોન 2² + 2² + -1નો સ્ક્વેર એટલે 4 + 4 + 1 સાદુરૂપ આપો તો લંબ અંતર મળે. એક બીજી વસ્તુ જે કહેવાની છે, ધારો કે સમતલ આમ આપેલું હોય, તો પણ બંને સમતલ સમાંતર થાય, કારણ કે અભિલંબના દિક ગુણોત્તરો પહેલામાં 2 2 -1 છે, બીજામાં 1 1 -1/2 છે, બંને સમપ્રમાણમાં છે. એટલે કે એનો ગુણોત્તર લેશો 2/1 2/1 ને -1/-1/2 એ બધું જ ઇક્વલ આવશે. a1/a2 = b1/b2 = c1/c2. એટલે સમતલો સમાંતર છે. સમતલો સમાંતર છે, પણ હવે આ સૂત્ર વાપરતી વખતે અભિલંબના જે દિક ગુણોત્તરો છે એ સમાન બનાવવાના છે. એટલે કે આને 2 વડે ભાગી નાખો અથવા તો આને 2 વડે ગુણી, એટલે આપણે દિક ગુણોત્તરો આ બે સમાન થઈ જાય, પછી આ સૂત્ર વાપરવાનું છે. ઓકે, તો ચાલો, અંતર તો આ જ મળશે. પેલું હતું એ જ લખેલું છે સમતલ. હવે 2 લસા લઈ લેશો તો પણ આ અંતર મેળવી શકો. ચાલો, તો સૂત્ર સમાંતર સમતલ હોય ત્યારે અંતર મેળવવાનું આ સૂત્ર છે. ધ્યાન રાખવાનું એ છે કે આ અભિલંબના દિક ગુણોત્તરો જો સમાન ન હોય તો સમાન પહેલાં બનાવી દેવાના, પછી સૂત્ર વાપરવાનું. ત્યાર પછીનો એક્ઝામ્પલ તેતાલીસ પછી 44મો પ્રશ્ન સમજવા જેવો છે, સાવ સહેલો છે. જો કે સમતલો x = a અને x = b વચ્ચેનું અંતર. સમતલો x = a અને x = b વચ્ચેનું લંબ અંતર. સૂત્ર જે અહીંયા લખ્યું તે જ અચળ પદોનો તફાવત. તો અચળ પદ શું છે? a અને b છે. a અને b નો તફાવત અપોન √ સમતલના અભિલંબ શું થશે? અહીંયા અભિલંબ દર્શાવતો સદિશ તો i + 0j + 0k એટલે કે માત્ર i થશે. iનો એટલે કે 1 0 0 છે, એના દિક ગુણોત્તરો 1 0 0 એટલે આપણે આમ લખી શકશું. અથવા તો nનું માન એટલે કે iનું માન એ 1 થાય. એટલે શું અંતર મળ્યું? માનાંકમાં a - b. થોડું ભૌમિતિક રીતે પણ સમજી લઈએ, કારણ કે એ સમજણ આપણે વધારે જરૂરી છે. એક જ મિનિટ. એક્સ અક્ષને હું હવે આમ જ દોરું છું, વાય અક્ષ ઝેડ અક્ષ સમજવા માટે દોરતો નથી, ગોટાળો ન થાય એટલા માટે. આ ધારો કે સમતલ x = a છે. સમતલ છે એ એક્સ અક્ષને લંબ હોય એવું સમતલ છે, અને એ એક્સ અક્ષને કયા બિંદુએ છે તો x યામ 0 છે અને y અને z યામ 0. x યામ a છે, y અને z યામ 0 છે. બીજું સમતલ આપણે દોર્યા, સમતલ x = b. એ પણ x અક્ષને લંબ છે, માત્ર x આવતો એટલે એ x અક્ષને લંબ સમતલ થયું. કયા બિંદુમાં છેદે છે x અક્ષને? તો x યામ b હોય અને y અને z યામ 0 હોય. હવે આ બે સમાંતર સમતલ છે, એની વચ્ચેનું અંતર એટલે આ અંતર એ જે બે સમાંતર સમતલો વચ્ચેનું અંતર થાય ને આ અંતર સિમ્પલ છે, b - a કે a - b નો માનાંક થાય. ઓકે, ત્યાર પછી 44માં MCQ લખી નાખીએ. 44માં MCQ નજર નાખો, ઘણાને આવડી જ ગયો છે, પણ એકાદ બે વિદ્યાર્થી આના પ્રશ્નો પૂછેલા છે તો આપી દઉં છું તમને સોલ્યુશન એનું. જો સમતલ પર ઉગમ બિંદુથી દોરેલ અભિલંબ ijk સાથે સમાન માપનો ખૂણો બનાવે છે, એટલે કે દિક ખૂણ α = β = γ આપેલું છે.
હવે કોસ સ્ક્વેર આલ્ફા વત્તા કોસ સ્ક્વેર બીટા વત્તા કોસ સ્ક્વેર ગેમા, આના ઉપરથી આપણને આલ્ફા મળી જાય. કેવી રીતે? બીટા અને ગેમાની જગ્યાએ આલ્ફા મૂકી દઈએ એટલે 3 કોસ સ્ક્વેર આલ્ફા બરાબર 1, એટલે કોસ સ્ક્વેર આલ્ફા બરાબર 1/3 થાય. તો કોસ આલ્ફા બરાબર ±1/√3 થયું. કોસ આલ્ફા મળી ગયું છે તો કોસ બીટા અને કોસ ગેમા પણ આટલું જ થશે, કારણ કે આલ્ફા બીટા ગેમા ત્રણેય સમાન છે. એટલે દિકોસાઇન આપણને મળી ગયા છે. બરાબર છે? તો અભિલંબ આપણે લખી શકીએ છીએ અને તેની લંબાઈ આટલું થશે કોસ બીટા, એટલું જ કોસ ગેમા. તેથી અભિલંબ શું થશે? 1/√3i પ્લસ 1/√3j પ્લસ 1/√3k. અને ઉગમ બિંદુથી સમતલનું અંતર એટલે કે ડી આપેલું છે √3. તો સમતલનું સમીકરણ મેળવવું છે તો r.n = d, જે n એટલે એકમ અભિલંબ, ડી એટલે ઉગમ બિંદુથી અંતર, એ √3, r ડોટ આ સદિશ લખી નાખો. એ સદિશમાં √3 લસા લઈ અને સામે ગુણ નાખો તો r ડોટ i પ્લસ જે પ્લસ કે = 3 એવું તમને એક સમતલ મળી જાય. ત્યાર પછી 46માં 4 બિંદુઓ આપેલા છે. એ સમતલી, અસમતલી, સમરેખ શું છે એ નક્કી કરવું છે. સિમ્પલ વસ્તુ છે. 4 બિંદુઓ આપેલા છે, એમાંથી કોઈ પણ 3 બિંદુ લઈને એક સમતલનું સમીકરણ મેળવો. જે સૂત્ર બહુ સહેલું છે. શું છે? એક્સ વાય ઝેડ, પછી માઇનસ, પછી પહેલું બિંદુ લખી નાખો, પછી બીજું બિંદુ માઇનસ પહેલું બિંદુ, ત્રીજી આરમાં ત્રીજું બિંદુ માઇનસ પહેલું બિંદુ. આવી રીતે લખીને સાદુરૂપ આપો એટલે 3 બિંદુમાંથી સમતલનું સમીકરણ મળે, પસાર થતું સમતલ મળે. જો આ સમતલનું સાદુરૂપ આગળ જતા, આ નિસ્વાયકનું સાદુરૂપ આગળ જતા અશક્ય હોય કે 0 બરાબર 0 કે એવું થઈ જતું હોય તો આ ત્રણેય બિંદુઓ સમરેખ છે એવું થઈ જાય છે. સમતલનું સમીકરણ નિસ્વાયક ઉપરથી ન મળે, કારણ કે ત્રણેય બિંદુ સમરેખ હોય તો. પણ અસમરેખ હોય તો સમતલનું સમીકરણ મળશે. એ સમતલના સમીકરણનું જો ચોથું બિંદુ સમાધાન કરે તો ચોથું બિંદુ એ સમતલ પર આવેલું છે. એટલે એક્સ વાય ઝેડની જગ્યાએ ચોથા બિંદુના એક્સએમ વાયએમ ને ઝેડએમ અનુક્રમે મૂકી દેશો તો ચોથા બિંદુ એ સમતલનું સમાધાન કરે તો ચારે બિંદુ સમતલી, સમાધાન ન કરે તો ચારે બિંદુ અસમતલી છે એમ કહેવાય. ત્યાર પછી એક 49મો છે. 2 સમતલો છે એની છેદરેખાની દિશા નક્કી કરવી છે. થોડું ટેકનિકથી યાદ રાખો. તમે તમારી સામે ભૌમિતિક રચના, એટલે કે તમે જે રૂમમાં બેઠા છો તે જ રૂમને 2 દિવાલ છે, એ 2 જુદા જુદા સમતલો છે. એના છેદગણ જોશો તો એક ખૂણો એટલે એક રેખા મળશે. બરાબર છે? તો એ છેદરેખાની દિશા નક્કી કરવી છે. ખૂબ અગત્યનો પ્રશ્ન છે. 49 સમજી લ્યો, 50માં આવડી જશે. 2 સમતલો આપ્યા છે. કયા કયા સમતલો છે? 2x + y + z = 1. બીજું સમતલ છે 3x + 2y - z = 3. ની છેદરેખાની દિશા, છેદરેખાની દિશા નક્કી કરવી છે તો પહેલા સમતલનો અભિલંબ XYZ ને બદલે IJK મૂકી દો એટલે અભિલંબ થઈ ગયો. બીજા સમતલનો અભિલંબ આપણે N2 કહીએ, 3i 2j - k અભિલંબ થઈ ગયો. બંને અભિલંબનો ક્રોસ પ્રોડક્ટ કરો તો બંનેને લંબ હોય એવો સદિશ મળે. N1 અને N2 ને લંબ હોય તો બંનેને લંબ સદિશ. હવે જો માગેલ સમતલ આ બેને રેખા છે એની દિશા નક્કી કરવી છે. ધારો કે રેખાની દિશા B છે તો B છે એ કોને થશે લંબ? પહેલાં સમતલના અભિલંબને લંબ થશે, કારણ કે રેખા જોઈએ તો ધારો કે એક સમતલ છે, આ કોઈ બીજું સમતલ છે, બંનેની છેદરેખાની દિશા નક્કી કરવી છે. આ એની છેદરેખા છે, એની દિશા નક્કી કરવી છે. તો આ સમતલનો અભિલંબ જે હશે, આ રેખા સમતલ પર છે એટલે રેખા છે એ અભિલંબને લંબ થશે.
એટલે પહેલાં સમતલનો અભિલંબ એ બીજી રેખાની દિશાને લંબ થશે. અત્યારે સમાંતર ન લાગવું જોઈએ, કારણ કે આ ત્રિપરિમાણીય આકૃતિ વિચારવાની. આ રેખા સમતલ પર આવેલી, અભિલંબ રેખાને લંબ થાય. એવી જ રીતે બીજાનો અભિલંબ છે, એને પણ બી લંબ થાય. તો બી કોને લંબ છે? N1 અને N2 બંનેને. તો બી છે એ N1 અને N2 બંનેને લંબ, એટલે એના ક્રોસ પ્રોડક્ટ જેટલું થયું, એના સમપ્રમાણમાં આવે. બંનેનો ક્રોસ પ્રોડક્ટ કરી નાખશો એટલે બંને ક્રોસ પ્રોડક્ટ આમ મળી જશે, એક સદિશ મળી જશે. એ છેદરેખાની દિશા થઈ. ત્યાર પછી 50મો આવો છે, છેદરેખાનું સમીકરણ મેળવવાનું. વધારાનું એ પૂછ્યું છે, છેદરેખાનું સમીકરણ. તો બે સમતલ ઉપરથી એના અભિલંબ લખી નાખો, એનો ક્રોસ પ્રોડક્ટ કરશો એટલે છેદરેખાની દિશા મળે. આટલું ક્લિયર. અને વાસ્તવિક રીતે સમજી લેવાનું, છેદરેખાની દિશા છે એ બે અભિલંબના ક્રોસ પ્રોડક્ટ કરો એટલે બે અભિલંબને લંબ સદિશ મળે, એ રેખાને સમાંતર થાય. તો છેદરેખાની દિશા મળી ગઈ એટલે તમને હવે વિકલ્પમાં આપ્યું હોય એ રેખાનું સમીકરણમાં છેદરેખાની જે દિશા આવી એ અહીંયા છેદમાં હોવી જોઈએ. પછી હવે ઉલટો, હવે થોડો પ્રશ્ન ગણવાનો છે, ધ્યાન રાખજો. ફરીથી બેના અભિલંબ મેળવી એનો ક્રોસ પ્રોડક્ટ કરો એટલે છેદરેખાની દિશા એ અહીં આવવું જોઈએ. બરાબર છે? છેદરેખાની દિશા એટલે કે એના દિગ્ગુણોત્તરો છે એ અહીંયા લખી નાખો. હવે બીજું સ્ટેપ આવે છે કે આવા વિકલ્પો પૈકી હવે છેદરેખાની દિશા નક્કી થયા પછી છેદરેખા પરનું બિંદુ એટલે કે XYZ પછી જે અહીંયા સંખ્યા આવે છે એ છેદરેખા પરનું બિંદુ હોવું જોઈએ. તો એ શું છે કે એ બિંદુ છે એ બંને સમતલનું સમાધાન કરવું જોઈએ. છેદરેખા પરનું બિંદુ હોય એ બંને સમતલનું સમાધાન કરે. તો છેદરેખાનું બિંદુ નક્કી કરવાનું વિકલ્પોમાંથી ને એ બંને સમતલમાં મૂકવાનું, સમાધાન કરે એ વિકલ્પ ટીક કરવાનો છે. રીત સમજાઈ ગઈ. સૌ પ્રથમ અડધો દાખલો સીધો ગણવાનો છે, એટલે કે બેના અભિલંબ, અભિલંબનો ક્રોસ પ્રોડક્ટ એટલે છેદરેખાની દિશા થઈ. એ અહીંથી હવે એ જે દિશા હોય એવો વિકલ્પ, એવા ધારો કે બે વિકલ્પ છે. જેમ કે આજ પ્રશ્ન વાત કરીએ તો ધારો કે A અને B વિકલ્પોમાં છેદરેખાની દિશા B અને D વિકલ્પમાં છેદરેખાની દિશા આપણને મળી. બેમાં સરખી છે એટલે બેમાંથી એક જ જવાબ આવતો હશે. બરાબર છે? અહીંયા જે છેદરેખાની દિશા મળી, ધારો કે 50માં આપણને છેદરેખાની દિશા આવી મળે છે 2i - 4k. એટલે અહીંયા જો 2 હોવા જોઈએ, અહીંયા 0 અને અહીંયા 4 હોવા જોઈએ, -4. આવા બે વિકલ્પો છે. હવે બે વિકલ્પોમાં બી વિકલ્પમાં જુઓ તો અહીંયા છે x, અહીંયા y+1 અને z -2. તો રેખા પરનું બિંદુ કયું થયું? બી વિકલ્પ ચેક કરવો હોય તો 0, -1 ને 2. આ બિંદુ બંને સમતલનું સમાધાન કરવું જોઈએ. જે 50માં MCQમાં બે સમતલ આપ્યા, બેયનું સમાધાન કરે તો આ છેદરેખા પરનું બિંદુ થયું કહેવાય. બે સમતલનું છેદબિંદુ, છેદગણ બંનેનું સમાધાન કરે એટલે બંને ઉપર આવેલું છે, એટલે કે છેદરેખા ઉપર આવેલું છે. ઓકે, તો આ સરસ એક MCQ. ત્યાર પછીના હવે આગળ વધો તો એક 62મો છે, રેખા અને સમતલ વચ્ચેનું અંતર મેળવવાનું છે. ચાલો એટલું સમજી લઈએ, રેખા અને સમતલ વચ્ચેનું અંતર. એક રેખા છે r = 2i + 2j + 3k + λ i - j + 4k. આ એક રેખા આપેલી છે. ત્યાર પછી બીજું સમતલ આપેલું છે, એ બે વચ્ચેનું અંતર. સમતલ છે r ડોટ i + 5j + k = 5. બંને વચ્ચેનું અંતર મેળવવું છે. સિમ્પલ છે. સૌપ્રથમ રેખા આપી છે, રેખાની દિશા b i - j + 4k. આ રેખાની દિશા દર્શાવતો સદિશ થયો.
અહીંયા લખ્યું છે સમતલનો અભિલંબ દર્શાવે છે. અભિલંબ સદિશ આટલો મેળવ્યો. બેનો ડોટ પ્રોડક્ટ કરીએ બી ડોટ એન તો 1 -5 + 4 એટલે 0 થયો. તો બંનેનો ડોટ પ્રોડક્ટ 0 એટલે રેખાની દિશા અને સમતલનો અભિલંબ લંબ છે. સમતલનો અભિલંબ અને રેખાની દિશા લંબ છે તો રેખા છે એ સમતલને સમાંતર થયું. રેખા સમતલને સમાંતર ક્યારે થાય? તો રેખાને દિશા દર્શાવતો સદિશ અને અભિલંબ બે લંબ હોય તો રેખાને સમતલ સમાંતર થાય. ઓકે, તો ચાલો હવે આપણે રેખાનું સમતલથી અંતર મેળવવું છે. તો રેખા પરનું બિંદુ આપણે અહીંયા લખી શકશું. શું છે? 2i 2j + 3k ઉપરથી આ બિંદુ મેળવ્યું. બિંદુનું સમતલથી અંતર મેળવવું છે. સાવ સહેલું, બિંદુની કિંમત સમતલમાં. સમતલ આપણે આપ્યું છે અને કાર્તેજી સ્વરૂપે લખવું હોય તો વધારે હેલું પડે. શું છે? આઈ કેની જગ્યાએ XYZ મૂકી દો. આ સમતલ આનું આ જ છે, બરાબર? આ સમતલ છે જ આ સમતલ લખ્યું. હવે આ બિંદુનું આ સમતલથી અંતર એટલે બિંદુની કિંમત આ સમતલમાં મૂકી દો એટલે લંબ અંતર બરાબર આવું એક સૂત્ર ઉપરથી તમને અંતર મળી જશે. સિમ્પલ વસ્તુ છે. એક શીખવા જેવું આ હતું કે રેખા સમતલને સમાંતર છે એ આપણે જાણ્યું. કઈ રીતે? તો કે આ બંને લંબ હોય તો રેખા સમતલને સમાંતર થાય. ત્યાર પછી 65મો પ્રશ્ન હજી ખૂબ સરસ છે. બે બિંદુમાંથી પસાર થતા ને એક રેખાને સમાંતર સમતલનો અભિલંબ નક્કી કરવો છે. સમતલ છે એ બે બિંદુમાંથી પસાર થાય છે. હું અવારનવાર કહું છું કે આવા બધા પ્રશ્નો છે એ જેટલું સમજીને તૈયાર કરો એટલું વધારે સહેલું પડે. એટલે કે ભૌમિતિક રચના તરત વિચારવાની છે. હવે જોઈએ ભૌમિતિક રચના વિચારીએ તો એક સમતલ છે બે બિંદુમાંથી પસાર થાય છે. કયા કયા બિંદુઓ છે? તો એક 1 -2 3 છે. બીજું બિંદુ છે -1 2 -1. આ બે બિંદુમાંથી પસાર થાય છે અને એક રેખાને સમાંતર સમતલ છે અને એક રેખાને સમાંતર છે. રેખાને આ સમાંતર છે તો આપણે આ સમતલનો અભિલંબ નક્કી કરવો છે. ધારો કે રેખા જે આપેલી છે એ બી સદિશને સમાંતર છે. બી સદિશ આપણે લખીએ તો રેખાના સમીકરણ ઉપરથી 2 3 4 સમતલ રેખાની દિશા એટલે કે રેખા કોને કયા સદિશને સમાંતર છે? તો આ બી સદિશને સમાંતર છે. સમતલનો અભિલંબ એન ધારીએ તો એન કોને કોને લંબ છે? તો એ અને બી બિંદુ નામ આપીએ તો એન છે એ બીને લંબ થશે. આટલું તો સાવ ક્લિયર, કારણ કે એ બી સમતલ પરનો સદિશ, સમતલના પ્રત્યેક સદિશને અભિલંબ લંબ હોય. પછી જોઈએ તો એન છે એ બીને લંબ હશે, કારણ કે આ બે સમાંતર છે તો આ અભિલંબ અને રેખાની દિશા દર્શાવતો સદિશ બે લંબ થાય. એન કોને કોને લંબ છે? એની એ બી અને બીને લંબ છે. એ બી સદિશ અને બી બંનેને લંબ છે. એનો સદિશ કેમ મળે? એ સદિશ તો બંનેનો ક્રોસ પ્રોડક્ટ કરો એટલે બંનેને લંબ હોય એવો સદિશ મળે. એ સદિશ એ બી અને સદિશ બી બંનેને લંબ એન છે એટલે એન સદિશ મળી ગયો. એ બી સદિશ મેળવી લેવાનો કેમ મળશે? બીમાંથી એ બાદ કરીએ એટલે બી સદિશ મળી જશે જે લખ્યો છે. ક્રોસ પ્રોડક્ટ આવડે છે IJK. બીમાંથી એ બાદ કરી અને સદિશ બીજી હારમાં લખી નાખો, બી સદિશ ત્રીજી હારમાં લખી નાખો એટલે બંને સમતલનો અભિલંબ મળી ગયો છે. સરસ એક્ઝામ્પલ છે 66મો. આવો જ છે. બે બિંદુઓ આપ્યા છે એમાંથી પસાર થતા અને એક સમતલને લંબ હોય એવા સમતલનું સમીકરણ મેળવવું છે. એટલે ધારો કે આપણે એક સમતલ દોરીએ છીએ. આ એક સમતલ છે, અહીં એક બીજું સમતલ છે. આ બંને લંબ છે. હજી આગળ રચના દોરીએ 66માં. તો આ માગેલ સમતલ છે કંઈક બે બિંદુ આપ્યા છે એમાંથી પસાર થાય છે.
2 2 1 છે એક બિંદુ, બીજું બિંદુ છે 9 3 6. આ સમતલ છે, આ બે બિંદુમાંથી પસાર થાય છે અને આપેલું સમતલ છે 2x + 6y + 6z - 1 = 0, એને લંબ છે. તો આ સમતલનું સમીકરણ મેળવવું છે. સમતલનું સમીકરણ જોતું હોય તો એક બિંદુ ને એક અભિલંબ હોય તો મળી જાય. કયા સૂત્રથી? r.n = a.n. બિંદુ અને અભિલંબ હોય તો સમતલનું સમીકરણ આ સૂત્ર ઉપરથી મળી જાય. તો બિંદુ અહીંયા મૂકશું. બિંદુ તો એકને બદલે બે છે, કોઈ પણ એક મૂકશો જવાબ સરખો આવી જશે એની જગ્યાએ. એન અભિલંબ જોઈએ છે. આનો અભિલંબ કેમ મળે? તો ધારો કે અભિલંબ એન છે, તો એન કોને કોને લંબ થશે? તો એ અને બી નામ આપો તો એન લંબ એ બી, અને આ સમતલના અભિલંબને આપણે n1 કહીએ તો એન લંબ n1, એન લંબ એ બી ને એન લંબ n1. તો એન છે કોને કોને લંબ છે? એ બી અને n1 સદિશને. તો આ એન અભિલંબ મળી જશે. એ મૂકી દેજો એનની જગ્યાએ, અને એની જગ્યાએ આપણે કોઈ પણ બેમાંથી એક બિંદુ મૂકવાનું છે. સરખું સમજીને 65માં આવડશે તો 66માં આવડી જશે. બરાબર? બંને સમજી લેજો. 67માં આવો જ એક પ્રશ્ન છે, હજી સમજીએ આગળ. બે બિંદુમાંથી પસાર થતા અને રેખાને સમાંતર સમતલનું સમીકરણ મેળવવાનું છે. જે અત્યારે એક એક્ઝામ્પલ જોઈ ગયા હતા એ જ પ્રકારનું છે. બે બિંદુમાંથી પસાર થાય છે અને એક રેખાને સમાંતર, એટલે આ જ પ્રકારનો કન્સેપ્ટનો ઉપયોગ કરજો, થઈ જશે. પછી 68મો ગણીએ તો ટેક્સ્ટબુકમાં એવા આવી ગયા છે. બે સમતલો છે, એકને π1 નામ આપું છું, x + 2y + 3z = 4. બીજું સમતલ π2 છે, 2x + y - z = -π. આના છેદમાંથી પસાર થતું અને એક આપેલ સમતલ છે એને લંબ સમતલનું, બેયના છેદમાંથી પસાર થતું સમતલ આપણે આવા સ્વરૂપે ધારીએ છીએ. બરાબર? આ બંનેના ની છેદરેખા અથવા તો છેદરેખામાંથી પસાર થતું સમતલ આવું મળે. પેલું સમતલ અહીંયા લખીએ, બીજું સમતલ, આ બે સમતલ, પેલું સમતલ પ્લસ લેમડા ઇન્ટુ બીજું સમતલ. આપણે આને કંઈક x y z સ્વરૂપે લખી નાખીએ અને અચળ પદ. ચાલો, તો એક્સવાળામાં 1 ને અહીંયા 2 લેમડા થયું, 2 અહીંયા લેમડા થયું, 3 - લેમડા થયું. એક્સ વાય ઝેડ વાળા જુદા પાડતા અચળ પદ -4 ને 5 લેમડા, એટલે કે 5 લેમડા -4. આ સમતલ માટે અભિલંબના દિક ગુણોત્તરો આ થયા, પેલું a1, આ b1 ને આ c1. હજી એક સમતલ આપેલ છે, આ સમતલને નંબર 1 આપીએ. સમતલ 1 બીજું એક આપેલું સમતલ છે એને લંબ છે. એને લંબ છે એટલે કે આના અભિલંબના દિક ગુણોત્તરો આ a2, b2 ને c2. બે સમતલો લંબ છે એટલે એના અભિલંબ લંબ થાય, અભિલંબ લંબ થાય એટલે એના ડોટ પ્રોડક્ટ, એટલે કે a1 a2 + b1 b2 + c1 c2 = 0 થાય. તો a1 a2 એટલે 5 × 1 + 2 લેમડા, b1 b2 એટલે કે 3 × 2 + લેમડા, 6 × 3 - લેમડા = 0. એટલે આમાંથી લેમડા મળી જાય. લેમડા અહીંયા કે આમાં મૂકી દેશો એટલે માગેલ સમતલનું સમીકરણ મળી જાય. લેમડા આપણે એ શરત હેઠળ મેળવો છે કે બે લંબ થાય, એટલે એ લેમડાની કિંમત આમાં મૂકવાથી લંબ સમતલ મળે. એવી જ રીતે ક્યારેક એવું કીધું હોય કે આ જે સમતલ છે એ આપેલા એક સમતલને લંબને બદલે સમાંતર કીધું હોય. સમાંતર હોય કીધું હોય એટલે દિક ગુણોત્તરો પ્રમાણમાં હોય. એટલે કે a1/a2 = b1/b2 = c1/c2. એના ઉપરથી લેમડા મેળવી લેવાનો. બરાબર છે? એવો એના પછીનો દાખલો છે.
અને કોઈ બિંદુમાંથી પસાર થતું એવું કીધું હોય તો આ સમતલ છે એ જે બિંદુમાં જ પસાર થતું હોય એ બિંદુની કિંમત XYZ. ધારો કે એવું કીધું છે કે આ સમતલ 1 2 3 બિંદુમાં જ પસાર થાય એટલે એક્સની જગ્યાએ 1, વાયની જગ્યાએ 2, ઝેડની જગ્યાએ G. ધારો કે 1 2 0 માંથી પસાર થાય તો એક્સની જગ્યાએ 1 મૂકો, વાયની જગ્યાએ 2, ઝેડની જગ્યાએ 0 મૂકી દો. બરાબર છે? એટલે તમને લેમડા મળી જાય. આવા બિંદુમાંથી પસાર થતા પણ મેળવી શકાય. હવે પછી 73માં જોઈએ તો સરસ MCQ છે 73. એક બિંદુમાંથી પસાર થતાને એક રેખાને લંબ સમતલનું ઉગમ બિંદુથી અંતર મેળવવું. એક બિંદુમાંથી પસાર થાય છે, સમતલ છે, એક બિંદુ આપ્યું છે, ધારો કે બિંદુ અત્યારે આપ્યું છે 1 1 1. 1 1 1 માંથી પસાર થાય છે અને એક રેખાને લંબ છે. પછી આ જે સમતલ મળે એનું ક્યાંક ઉગમ બિંદુ હશે, ઉગમ બિંદુથી લંબ અંતર મેળવવાનું છે. એ તો સાવ સહેલું છે. ઉગમ બિંદુથી લંબ અંતર મેળવવું તો એક સમતલનું સમીકરણ મળી જાય તો પછી કોઈ આપેલું બિંદુ હોય ત્યાંથી સમતલનું અંતર મેળવવું તો સહેલું છે. સમતલનું સમીકરણ મેળવવું કેમ મેળવવું? તો રેખાના સમીકરણ ઉપરથી રેખા કયા સદિશને સમાંતર છે એ સદિશને બી કહી દેવો. જેમ કે આપેલા સમીકરણ ઉપરથી જોશો તો 3 0 4 એટલે 3i + 0 + 4k. તો એ બી છે એ જ સમતલ માટે n થઈ જશે. એટલે બિંદુ અને અભિલંબ ઉપરથી રેખાનું સમીકરણ r.n = a.n ઉપરથી મેળવવું. આટલું થયું. r એટલે XYZ મેળવવું હોય તો મૂકીએ છીએ xi + yj + zk. n એટલે b છે એ જ 3i + 4k. a.n એ એટલે ijk છે એનો n, ijk નો n સાથે ડોટ પ્રોડક્ટ સીધો જ લખી નાખીએ. 3 + 4 થશે. અહીંયા 3x + 4k = 7. આ સમતલનું સમીકરણ મેળવ્યું. આ સમતલનું ઉગમ બિંદુથી અંતર સૂત્ર પ્રમાણે મૂકી દઈએ. બિંદુની કિંમત સમતલમાં એટલે ઉપર 7 વધશે, બાકી બધું 0/3² + 4² એટલે 5² એટલે 7/5 એવું ઉગમ બિંદુથી સમતલનું અંતર મળી ગયું. ત્યાર પછી 77 એક એક્ઝામ્પલ છે, એ પણ સરસ છે, એ પણ ગણ નાખીએ. એક સમતલ છે, x અક્ષ અને x અક્ષ અને z અક્ષ પર 3 અને 4 અંતઃખંડ કાપે છે અને સમતલ y અક્ષને સમાંતર છે તો તેનું સમીકરણ. સમતલ છે એ શું છે? x અક્ષ પરનો અંતઃખંડ x અક્ષ અને y અક્ષ પર 4 અને 3 અંતઃખંડ કાપે છે એટલે 4 0 0 અને z અક્ષ ઉપર 3 અંતઃખંડ કાપે એટલે 0 0 3 માંથી પસાર થાય છે. કેટલામો MCQ ગણીએ છીએ? તો કે 77મો MCQ ગણીએ છીએ. x અક્ષ ઉપરનો અંતઃખંડ 4 છે એટલે 4 0 0 માંથી પસાર થાય. z અક્ષ પરનો અંતઃખંડ 3 છે એટલે 0 0 3 માંથી પસાર થાય છે. સમતલ y અક્ષને સમાંતર છે એટલે સમતલનું સમીકરણ આપણે આવું ધારી શકીએ. y અક્ષને સમાંતર એટલે y આમ એનો ગેરહાજર લેવાનો છે. માગેલ સમતલનું સ્વરૂપ આવું હશે. આવા સ્વરૂપે ધારી શકીએ. હવે આ બિંદુ સમતલ છે એ આ બિંદુમાંથી પસાર થાય એટલે એક્સની જગ્યાએ 0 અને yzની જગ્યાએ એક્સની જગ્યાએ 4 ને y અને ઝેડની જગ્યાએ 0 મૂકી દઈએ એટલે 4a = d ઇમ્પ્લાઇડ a = d/4 મેળવું. એવી જ રીતે હજી આગળ વધીએ. 0 3 મૂકી દઈએ એટલે ઝેડની જગ્યાએ 3 મૂકીએ એટલે 3c = d ઇમ્પ્લાઇડ c = d/3 મેળવું.
એ અને સીની કિંમત આ માગેલ સમતલમાં મૂકી દઈએ તો હવે સમતલ એની જગ્યાએ D/4, સીની જગ્યાએ D/3 અને ડી જોઈ શકશો. ડી દૂર થશે અને ડી દૂર થયા પછી 4 તેરી 12 લસા લઈ લ્યો એટલે 3x + 4y = 12. આ સમતલનું સમીકરણ સરસ એક્ઝામ્પલ છે. 77 પછી 78 78માં ત્રિકોણના મધ્ય કેન્દ્રનો આપણે ઉપયોગ કરવાના છીએ. ત્રિકોણના મધ્ય કેન્દ્રનો સાવ સહેલો એક કન્સેપ્ટ છે, પણ એક વખત સમજી લઈએ. સમતલ અક્ષોની એબીસીમાં છેદે છે. અત્યારે હું જે સમતલ દર્શાવવાનો છું, એક્સ અક્ષને એમાં છેદે છે, વાય અક્ષને બીમાં છેદે છે, ઝેડ અક્ષને સીમાં છેદે છે. આ એક હું ત્રિકોણ જે દોરું છું એ ત્રિકોણને સમાવતું સમતલ, બરાબર છે. ઉગમ બિંદુમાં પાછળ રહી ગયું છે. આ ત્રિકોણને સમાવતું સમતલ એમ સમજી લો. ત્રિકોણનું મધ્ય કેન્દ્ર આપ્યું છે. ત્રિકોણનું મધ્ય કેન્દ્ર જે ક્યાંય હશે એ 1 2 3 આપેલું છે. 1 3 1. તો એબીસી સમતલનું સમીકરણ મેળવવું છે તો એબીસીના યામ મેળવવા પડે. એબીસીના યામ જો કે ડાયરેક્ટ તો નક્કી કરી શકાય, જે અહીંયા હોય એના 3 ગણા અહીંયા લખી નાખવાના, કારણ કે મધ્ય કેન્દ્ર સૂત્ર શું છે, જે અહીંયા યામ લખો ત્રણેય સરવાળો છેદમાં 3. એમાં એ એક્સ અક્ષ ઉપર છે, વાય અને ઝેડ યામ 0, અહીંયા એક્સ અને ઝેડ યામ 0, એક્સ અને વાય યામ 0. હવે અહીં શું અંક લખીએ તો એના ત્રણેય સરવાળો છેદમાં 3 મૂક્યા થાય તો 3 ગણા લખીએ એટલે થઈ જાય. તો સમતલના અંતઃખંડ 3 9 3 થયા. તો સમતલનું સમીકરણ x/3 y/9 + z/3 = 1. 9 લસા લઈ લેશો એટલે સમતલનું સમીકરણ 3x + y + 3z = 9 મળ્યું. બીજી રીતે કે આ કેવી રીતે આવ્યા છે એમ જો ન સમજાતું હોય તો અહીં ધારો કે એબીસી છે. હવે મધ્ય કેન્દ્રના સૂત્રનો ઉપયોગ કરીએ કે ત્રિકોણ એબીસીનું મધ્ય કેન્દ્ર એટલે ત્રણેયનો સરવાળો છેદમાં 3 એટલે a + 0 + 0 છેદમાં 3, 0 + b + 0 છેદમાં 3. આ ત્રિકોણ એબીસીનું મધ્ય કેન્દ્ર લખીશું. 0 + 0 + c છેદમાં 3 બરાબર 1 3 1. એટલે a/3 બરાબર 1 તો a = 3 થશે. b/3 = 3 તો b = 9 થશે. c/3 = 1, c = 3 થશે. એબીસી અંતઃખંડ થઈ ગયા એટલે સમતલનું સમીકરણ મેળવી શકાય. 79 એક બિંદુ આપેલું છે, એમાંથી પસાર થતી અને એક સમતલને લંબ રેખાનું સમીકરણ મેળવવું છે. રેખા પરનું લંબ રેખાનું સમીકરણ મેળવવું છે. એમાં રેખા છે 1 2 3 બિંદુમાંથી પસાર થાય છે. રેખાનું સમીકરણ મેળવવું હોય તો એક બિંદુ જોઈએ અને રેખાની દિશા જોઈએ. તો એ એટલે બિંદુ અહીંયા મૂકી દેશું i + 2j + 3k. બીની જગ્યાએ શું મૂકવું તો રેખાના અભિલંબ ઉપરથી નક્કી કરી શકાય. શું છે તો રેખા છે એ સમતલને લંબ છે તો અભિલંબને રેખા સમાંતર થાય. તો રેખા છે એ એનને સમાંતર છે એટલે અહીંયા બીની જગ્યાએ આપણે આમ ડાયરેક્ટ એન લખી શકશું. તો રેખાનું સમીકરણ સાવ સહેલું છે. આ બિંદુ લખી નાખો અને સમતલનો અભિલંબ સમીકરણ ઉપરથી અભિલંબ લખી નાખો અહીંયા. ઓકે, તો ચાલો આ બે પણ સહેલા પ્રશ્નો હતા, 78 અને 79. ત્યાર પછી 81 ક્યુ સાચું છે. રેખા એ સમતલને સમાંતર છે, લંબ છે. કન્સેપ્ટ સરસ છે, સમજાઈ જાય એવો છે. જો કે ચાલો એની થોડી જુદી જુદી આકૃતિથી સમજી લઈએ એટલે એના પછીના MCQ લગભગ બધા આવડી જશે. રેખા અને સમતલની સાપેક્ષ સ્થિતિની વાત કરીએ તો ક્યારેય એવું બને કે રેખા સી સમતલને સમાંતર હોય.
ક્યારેય એવું બને રેખાસી સમતલ પર આવેલી હોય, ક્યારેય એવું બને રેખાસી સમતલને લંબ હોય. આવી જુદી જુદી પરિસ્થિતિ આપણે વિચારીએ છીએ. અને એક પરિસ્થિતિ આવી છે કે રેખા સમતલને લંબ કે સમાંતર ન હોય પણ છેદતી હોય. આવી 4 જુદી જુદી પરિસ્થિતિ વિચારી શકીએ. ધારો કે રેખાનું સમીકરણ બધા વિકલ્પમાં r બરાબર a પ્લસ લેમડા બી છે અને લેમડા બિલોંગ્સ ટુ r. સમતલનું સમીકરણ ધારો કે r ડોટ n ઇઝ ઇક્વલ ટુ ડી છે. પ્રચલિત સંકેતો ત્યારે રેખા સમતલને સમાંતર હોય તો શું થાય? તો કે રેખાની દિશા અને સમતલનો અભિલંબ બે લંબ થાય. બી અને એન બે લંબ થાય. એટલે એન ડોટ બી બરાબર 0 થાય ત્યારે રેખા સમતલને સમાંતર હોય. અને એક બીજું, રેખા પરનું બિંદુ એ બિંદુ છે એ સમતલનું સમાધાન ન કરે. એટલે કે અહીંયા આરની જગ્યાએ બિંદુ મૂકીએ તો એ ડોટ એન એ ડી ન આવવું જોઈએ. બરાબર છે? જો આ બે પરિસ્થિતિ થાય તો રેખા સમતલને સમાંતર થાય. હવે આમાં શું છે? આ જ બધું. હવે રેખાની દિશા દર્શાવતો સદિશ અને અભિલંબ બે લંબ થાય. કારણ કે રેખા સમતલ પર હોય તો રેખા પરના તમામ બિંદુ અને રેખા પરનો સદિશ એ સમતલને લંબ થાય. એટલે એન ડોટ બી બરાબર 0 એ તો થાય જ. એ આમાંય બન્યું આમાંય બન્યું. પણ ઉપરાંત અહીંયા રેખા પરનું બિંદુ એ હોય એ સમતલનું સમાધાન કરે. એટલે સમતલમાં આરની જગ્યાએ એન મૂકી દઈએ તો એ ડોટ એન બરાબર 0 થાય, ડી થાય. શું? રેખા પરનું બિંદુ એ સમતલનું સમાધાન કરે. એટલે કે સમતલનું સમીકરણ r ડોટ એન બરાબર ડી છે, આરની જગ્યાએ મૂકી દીધું. અહીંયા શું થાય? તો સમતલનો અભિલંબ ને રેખાની દિશા બે સમાંતર થાય. સમાંતર થાય એટલે બી ક્રોસ એન બરાબર 0 સદિશ આવે તો રેખા સમતલને લંબ થાય. ઓકે, સિમ્પલ જ છે. અને એ ન થાય તો રેખા છે એ છેદતી હોય. આટલું બરાબર. એની ઉપરથી 81, 82 MCQ થઈ જશે. પછી 85 બે બિંદુ આપ્યા છે એને જોડતા રેખાખંડને લંબ દુભાજક સમતલનું સમીકરણ મેળવો. એટલે આવી રીતની કંઈક આકૃતિ વિચારીએ. ધારો કે બે બિંદુ છે, બે બિંદુને લંબ દુભાજક સમતલ એટલે કે એ અને બી બે બિંદુ આપ્યા છે તો એના મધ્ય બિંદુમાંથી પસાર થતું. અને તો ચાલો એ અને બી બિંદુ લખી નાખીએ. બિંદુ છે 2, 3, 4. બી બિંદુ છે 6, 7, 8. તો એનું મધ્ય બિંદુ એમના આમ શું મળે? તો બેનો સરવાળો છેદમાં 6, 6 ને 2 8 ના છેદમાં 2 એટલે 4, 7 ને 3 10 ના 5, 8 ને 4 12 ના છેદમાં 2 એટલે 6. સમતલ 4, 5, 6 માંથી પસાર થાય છે. હવે સમતલનો અભિલંબ નક્કી કરવો છે. અભિલંબ નક્કી થઈ જાય તો સમતલનું સમીકરણ r ડોટ એન બરાબર ડી r ડોટ એન બરાબર એ ડોટ એન ઉપરથી મળી જાય. જ્યાં એ એટલે સમતલ પરનું બિંદુ મૂકી દેવાનું છે, એન એટલે અભિલંબ. અભિલંબ કેમ મેળવો? તો અભિલંબ મેળવવાના રસ્તા સદિશ એ બી લખો. એટલે બીમાંથી એ બાદ કરો. એ બીની દિશા એ જ સમતલના અભિલંબની દિશા થાય, સમતલને લંબ થશે. અથવા એમ એ પણ નક્કી કરી શકો અથવા એમ બી પણ નક્કી કરી શકો. તમે ટ્રાય કરી લેજો. એની જગ્યાએ 3માંથી કોઈ પણ અહીંયા મૂકશો જવાબ સરખો આવી જશે. ઓકે, 85 પછી 86માં એવું કીધું છે કે રેખા એ સમતલ પર આવેલી છે. રેખા સમતલ પર હોય એટલે શું થાય? રેખાનું બિંદુ છે એ સમતલમાં મૂકી દેવાનું. રેખા પરનું બિંદુ સહેલાઈથી નક્કી થઈ જાય. XYZ પછી માઇનસ પછી જે અંક આવે છે એ રેખા પરનું બિંદુ થયું. એ સમતલમાં મૂકી દેશો એટલે તમને કે મળી જશે. 91 રેખા છે બિંદુઓને જોડતી રેખાનું સમતલ કયા ગુણોત્તરમાં વિભાજન કરે? તો ધારો કે લેમડા ગુણોત્તરમાં વિભાજન કરે છે. બરાબર છે? ધારો કે આ જ આકૃતિ હવે લઈએ. ધારો કે એ અને બી બિંદુ છે. તો
તો લેમડા ગુણોત્તરમાં વિભાજન કરે તો પીના યામ લેમડાવાળા મળી જશે. એ લેમડાવાળી કિંમત હવે સમતલમાં મૂકો એટલે તમને XYZની જગ્યાએ લેમડાવાળી કિંમત મૂકો સમતલમાં એટલે લેમડાની કિંમત મળી જશે. સરસ. તો આ બધા MCQ આવતી વખતથી લેવલ 3ના MCQ સોલ્વ કરવાનું શરૂ કરી દઈશું. ઓનલાઈન ઓફલાઈનમાં પૂછાયેલા લેવલ 2નું સોલ્યુશન તમને મોકલી દઈશું. એ સોલ્યુશન જોઈ લેજો, સમજી લેજો. એમાં ડાઉટ હોય પછી મોકલી દેજો. બરાબર છે? ઓકે, થેન્ક યુ.